નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સના સરસ મજાના લાઈવ લેક્ચરની અંદર. અને આજે આપણે વિદ્યાર્થી મિત્રો મનોવિજ્ઞાન વિષયના માર્ચ અને ફેબ્રુઆરી 2026ની બોર્ડની પરીક્ષાના 10 ચેપ્ટરના મોસ્ટ ટાઈમ બી સવાલો 2 માર્ક્સ 3 માર્ક્સ અને 5 માર્ક્સના બધા આપણે જોઈ લેવાના છીએ. તો ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો, કારણ કે મનોવિજ્ઞાન વિષય આર્ટ્સનો મુખ્ય વિષયમાંનો એક માનવામાં આવે છે અને એમાં તૈયારી કરો એટલે આર્ટ્સ વિષયમાં જંગ જીતી ગયા એવું કહેવાય ભાઈ. એટલા માટે સાયકોલોજી જેને ઇંગ્લિશમાં કહેવાય છે એના સવાલો હું તમને આપવાનો પ્રયત્ન બહુ ઓછા સમયમાં 15-20 મિનિટમાં ટ્રાય કરીશ કે બધા જ સવાલોના જવાબ 10 ચેપ્ટરના બધા વિભાગના એક સાથે તમને મળી જાય, જેથી એની તૈયારી તમે કરીને બોર્ડની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લાવી શકો. આવા હેતુ મેં એટલા માટે લોન્ચ કર્યો છે મનોવિજ્ઞાનનો, એટલા માટે કારણ કે આર્ટ્સવાળા જેટલા વિદ્યાર્થીઓ છે એણે વિષય દીઠ ડિમાન્ડ કરી છે કે આ વિષયનો જોઈએ વિડીયો, આ વિષયનો જોઈએ. તો એ શ્રેણીમાં મનોવિજ્ઞાન વિષયનો પણ વિડીયો લઈને આવ્યો છું. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મને અત્યારે જોઈ રહ્યા છો, પહેલું કામ લાઈક કરી દો અને કોમેન્ટ કરી દો કે હવે નેક્સ્ટ કયા વિષયનો વિડીયો તમારે જોઈએ છે. તો એ વિષયનો વિડીયો હું પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કરીશ. ડન છે? એટલે મનોવિજ્ઞાન વિષય, એના વિષયનો વિડીયો હું તમારી સમક્ષ રજૂ અત્યારે કરું છું, તમને અત્યારે કહું છું વિષયો. તો ચેપ્ટર 1 થી આપણે શરૂઆત કરી દઈએ. સૌથી પહેલા સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ, એ જ સરસ મજાનું ચેપ્ટર છે. એની અંદરથી 2 માર્ક્સના સવાલો આટલા પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે, પણ એમાં હું જે ટિક કરતો જાઉં છું, સ્ટાર કરતો જાઉં છું, એ તમારે સૌથી પહેલા કરવાના છે. ઓકે, ધ્યાનનું કેન્દ્ર પ્રદેશ એટલે શું? ચિત્રકાર અને નાટ્ય નિર્દેશનો દૂરના અંતર માટે કયા સંકેતનો ઉપયોગ કરે છે, શા માટે? રેખિક પરિપ્રેક્ષ્ય કયા સંકેતમાં થાય છે, એ આપણે લખવાનું છે. ધ્યાન પ્રેરણાત્મક તે સમજાવો. તો હું સ્ટાર કરતો જાઉં છું. તમે તમારે જોતા હોય સવાલો સ્ક્રીનશોટ પાડવાને બદલે ઊભો રાખી દો વિડીયો અને નોંધી લો ચોપડામાં અથવા તો ટેક્સ્ટ બુકમાં ટિક કરી લો, જે કરવું હોય તમારી મરજી. સ્ક્રીનશોટ પાડો હોય તો પણ વિડીયોને પોઝ કરીને તમે કરી શકશો. એટલે શું છે, હું જલ્દીથી તમને બધા એમપી આપી શકું અને તેમ તમારી મરજી પ્રમાણે કામ કરી શકો. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યાર પછી 3 માર્ક્સના મોસ્ટ ટાઈમ બી સવાલો છે. પ્રત્યક્ષીકરણનો અર્થ વ્યાખ્યા સહિત આપણે સમજાવવાનો છે. તો પહેલા ચેપ્ટરમાંથી છે ત્યારે સ્વાદ સંવેદનના વિવિધ કેન્દ્રોની આપણે માહિતી આપવાની છે. પ્રત્યક્ષીકરણની પ્રોસેસ મોસ્ટ ટાઈમ બી છે. ઓકે, અને ક્યાં ગયું છે? ઊંડાઈના એક કેન્દ્રીય સંકેતો જણાવવાના છે. તો ત્રણેય સવાલો ખાસ સૌથી પહેલા કરજો અને ત્યાર પછી બાકીના 2 સવાલો કરજો. 3 માર્ક્સ માટે આ ભૂલાય નહીં. ઓકે, પહેલા ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો જે આ સવાલ છે અને એની અંદર છે દ્રષ્ટિ સંવેદન ની વિગતે સમજૂતી આપવાની છે. અને ત્યાર પછી છે શું કહેવાય, ધ્યાનને વ્યક્તિલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવવાના છે. અને ઘ્રાણેન્દ્રિયની પ્રક્રિયા અને સંવેદનના કોષોના નામ આપી એ પણ આપણે વિગતો સમજાવવાના છે. એ સિવાય આપણે એક આ સવાલ ધ્યાનનો અર્થ આપી ધ્યાનના સ્વરૂપ સમજાવવાના છે. ઓકે, તો 4 સવાલના પ્રકારો આપણે ભૂલ્યા વગર લખી નાખવાના થશે. ડન છે ભાઈ? ચલો 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 આગળ વધીએ. આગળ વધતા પહેલા ખાસ મારી તમને કેવું છે કે ભાઈ ધોરણ 12નો અર્થશાસ્ત્રનો સરસ મજાનો વિષય તમારા આર્ટ્સમાં પણ આવે છે, આઈ નો. અને મનોવિજ્ઞાન જેટલું જ મહત્વ એ આર્ટ્સમાં ધરાવે છે. એટલે એ આર્ટ્સ વિષયના MCQ અને SQની PDF આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં મૂકી છે, જેથી તમે ડાઉનલોડ કરી શકો અને બોર્ડની પરીક્ષામાં ઇકોનોમિક્સ વિષયમાં સારામાં સારા માર્ક્સ લાવી શકો. જો તમારો પ્રોબ્લેમ હું સમજુ છું, બધું નકરું થિયરી જ આવે. હવે જ્યારે થિયરી આવે તો થિયરીમાં માર્ક્સ કેમ સ્કોર કરવા? સેક્શન A અને B 30 માર્ક્સના છે ટોટલ, બે ભેગા થઈને. એમાં પૂરેપૂરા માર્ક્સ લાવવા છે. એની પ્રેક્ટિસ માટેનું સિમ્પલ સોલ્યુશન મેં તમારા માટે મૂકી દીધું છે. તો ખાસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જાજો, લિંક ડાઉનલોડ કરજો અને PDF ડાઉનલોડ કરજો. કાંઈ અડચણ પડે તો આ નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી લેજો. ઓકે, ભૂલતા નહીં, ઇકોનોમિક્સ વિષયની PDF તમારા માટે ત્યાં મેં મૂકી છે. ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ. શીખવાની ક્રિયા. 2 માર્ક્સના સવાલોમાં શિક્ષણની તરાહો મોસ્ટ ટાઈમ બી છે. અને ત્યાર પછી કારણ અભિસંધાનની સમસ્યા પેટી છે. ઓકે, એ આપણે કરવાનું. આંતરસૂચના પ્રયોગો કોઈને કરેલા અને કોઈની ઉપર કરેલા. આ ઇઝી ચેપ્ટર છે, બીજું ચેપ્ટર ઓલા બાકી બધાની કમ્પેરિઝનમાં. આમાં ઘણા બધા પ્રયોગો આવે છે. ઓકે, ચાલો આ 3 સવાલો સૌથી પહેલા પાકા કરજો. ઓકે, ત્યાર પછી સાપેક્ષ કાયમી ફેરફાર ઉદાહરણ સહિત સમજાવવાના છે. અને કારક અભિસંધાન, એમાં પ્રાણીનું પ્રબલન અને શિક્ષણ વચ્ચેના સંબંધને સમજાવવાનો છે. તો આ 2 સવાલો સૌથી પહેલા કરજો, ત્યાર પછી બાકીના કરજો. ઓકે, હાલો. 3 માર્ક્સમાં બિલાડી ઉપર જે થોન્ડોએ કે પ્રયોગ કરેલા, તો એ પ્રયોગ આપણે આખો સમજાવવાનો 3 માર્ક્સમાં મોસ્ટ ટાઈમ બી. પછી ચિમ્પાન્જી ઉપર ખોખાવાળો પ્રયોગ, ઓકે, એ કોહલર એણે કરેલો છે.
અને શિક્ષણમાં કઈ 3 બાબતો અનિવાર્ય છે એ મોસ્ટ ટાઈમ છે. ડન છે ભાઈ? ચાલો ચલો ચલો, આપણી પાસે સમય ઓછો છે. વી હેવ લેસ ટાઈમ. આગળ વધીએ. ત્યાર પછી પાવલોવ, રશિયન સરસ મજાના સંશોધનકાર, રશિયન વ્યક્તિ, અને એમણે શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ 5 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ છે, તો ખાસ એ ધ્યાનમાં રાખજો. અને સીટી મોર્ગને જે શિક્ષણની વ્યાખ્યા આપી એનો વિસ્તારથી આપણે નથી સમજાવી, પણ થોર્નડોઇકના પ્રયોગની ફલશ્રુતિ તો એ ઓલામાં આવી જશે 3 માર્ક્સમાં. ચિમ્પાન્જી વાળો પ્રયોગ એ કરજો, બરાબર. પણ આ પાવલોવ, ઓકે, પાવલોવ એમનો પ્રયોગ છે મોસ્ટ ટાઈમ છે, શાસ્ત્રીય અભિસંધાન વાળો. ઓકે, એ આપણે ખાસ કરજો. ઓકે, સ્કિનર ની સમસ્યા પેટી વાળો કરી શકો. ઓકે, બહુ ખાસ લોજિકલ છે, કામનો છે, એ કરજો, ભૂલતા નહીં. સ્કિનર, પાવલોવ અને થોર્નડોઇક, આ 3 પ્રયોગો કયા? સ્કિનર, થોર્નડોઇક અને પાવલોવ. તો 3ના પ્રયોગો આ બીજા ચેપ્ટરમાંથી ખાસ પાકા કરજો, ભૂલતા નહીં. બુદ્ધિ ત્રીજા ચેપ્ટરની આપણે વાત કરીએ, અને એની અંદર છે કોફમેનની બુદ્ધિ કસોટીની સમજૂતી. બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો 2 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ છે. ટૂંકમાં લખવાના થશે. ઓકે, ચાલો, 2 માર્ક્સના 4 નથી, પાછળ જ છે. ઓકે, પણ એ સિવાયના આ 4 જ સવાલો છે, કરી નાખજો. અને કારણ કે ત્યાર પછી 3 માર્ક્સના સવાલો છે. બુદ્ધિ અંગેના સામાન્ય સંભવિતતાના આલેખની સમજૂતી આપવાની, અને ત્યાર પછી સાંગીતિક બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિની સ્પષ્ટતા આપણે કરવાની. ત્રિપુટીનો સિદ્ધાંત આપણે સમજાવવાનો, અને એમાં બુદ્ધિના 3 પાસા કયા કયા છે, એમાંથી એક પાસાની સરસ મજાની સમજૂતી આપણે એની અંદર મેન્શન કરવાની થશે. ડન છે ભાઈ? ચાલો, હાલો. ત્યાર પછી 5 માર્ક્સમાં ત્રીજા ચેપ્ટરમાંથી પૂછાઈ શકે એવો સવાલ છે કે પ્રતિભા સંપન્નતા એના લક્ષણો જણાવવાના છે. જેપી દાસનો સિદ્ધાંત છે પાસ, PASS, એની સમજૂતી આપવાની છે. અને મનોદુર્બળતાના લક્ષણો, ઓકે, તો એ આપણે લખવાના થશે. ડન છે? હાલો, ચેપ્ટર નંબર 4 છે મનોવલણ અને પૂર્વગ્રહ. 2 માર્ક્સના સવાલોમાં જે મોસ્ટ ટાઈમ છે એમાં સમૂહ માધ્યમ એટલે શું અને એના નામ. આ 2 સવાલ ઘણીવાર ભેગા કરીને પૂછાય છે. સમૂહ માધ્યમ એટલે શું, એના નામ આપો. ઓકે, પૂર્વગ્રહો વિષ ચક્ર જન્મ આવે છે, એ આપણે ખાસ ભૂલ્યા વગર લખવાના છે. અને કપ્પુ સ્વામીની નહીં આપણે નથી કરવી, પણ પ્રચાર દ્વારા મનોવલણ પરિવર્તનનું ઉદાહરણ આપણે સમજાવવાનું થશે. ઓકે, આ 3 માર્ક્સમાં પણ ઘણીવાર હોય છે. પરિબળો દર્શાવો, પણ આપણે 2 માર્ક્સ માટે કન્સિડર કરશું. ઓકે, હાલો, તો ચોથા ચેપ્ટરમાંથી 2 માર્ક્સના સવાલો તમારે મેન્શન કરવાના થશે. ડન છે? ચાલો ચાલો, આગળ વધીએ. ત્યાર પછી ઓકે, આગળ વધ્યા પછી આપણે જો મનોવલણ અને પૂર્વગ્રહ, ચેપ્ટર નંબર 4 3 માર્ક્સના સવાલો. તો કાયદા દ્વારા પૂર્વગ્રહો ઘટાડી શકાય, ઉદાહરણ સહિત સમજાવવાનું છે. ઓકે, અને એક આ મનોવલણની પ્રબળતા આપણે સમજાવવાની થશે. અને મનોવલણ છે એ મોટા ભાગે કેવું હોય છે? કાયમી હોય છે, એ વિધાન આપણે સમજાવવાનું છે. તો 3 સવાલો અત્યારે આપું છું તમને, એ પાકા કરો આ સ્લાઇડમાંથી. અને બાકીના 5મા ચેપ્ટરમાંથી 2 માર્ક્સવાળા સવાલો આપણે કરવાના છે કે WHO એ માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપી, મોસ્ટ ટાઈમ છે. અને મનોભારના ઉદ્ગમ સ્થાન એ આપણે જણાવવાના છે. ઓકે, દબાણ એટલે કે પ્રેશર કોને કહેવાય, મેન્ટલ પ્રેશર, ફિઝિકલ પ્રેશર કોને કહેવાય, એ આપણે લખવાનું થશે 2 માર્ક્સ માટે. ઓકે, પછી 3 માર્ક્સમાં 5મા ચેપ્ટરમાંથી લેઝરસે જે મૂલ્યાંકનના તબક્કા આપ્યા છે સમજાવવાના છે. આવેગાત્મક પ્રતિક્રિયાઓ અને હાનશૈલીના સુરક્ષા તંત્ર અને મનોભાર સમજાવવાના છે. ઓકે, તો આટલી વિગતો આપણે ભૂલવાની નથી. મનોભારની પ્રક્રિયા તરીકે શારીરિક પ્રતિક્રિયા આપણે સમજાવવાની છે. તો 1 2 3 4, તો 4 સવાલો છે, એ પાકા કરજો. સૌથી પહેલા 7માંથી, પછી બાકીના કરજો. અને હાલો, નંબર 6 છે મનોવિકૃતિ. એટલે ભાઈ આ કેવી હોય મનોવિકૃતિ? તો તમે ઓલરેડી આખું ચેપ્ટર ભણી ચૂક્યા છો, એટલે હું આમાં ખાસ પ્રકાશ નથી પાડવાનો. પણ રેપ્યુટેક પ્રોસેસ એટલે શું, 2 માર્ક્સ માટે ખાસ અગત્યની છે. અને ત્યાર પછી વિકૃતિ ભય, એને સમજાવીને એના પ્રકારો તમારે સમજાવવાના જણાવવાના થશે. ઓકે, અને બોધાત્મક પ્રતિમાન અન્ય પ્રતિમાનોથી કઈ રીતે અલગ પડે છે એ આપણે મેન્શન કરવાનું થશે. ડન? તો 3 સવાલો 2 માર્ક્સમાં 6થા ચેપ્ટરમાંથી આ અગત્યના છે. બાકીના સવાલો પછી તમે પાકા કરી શકો. ઓકે, હાલો, પછી છે ઓર 2 માર્ક્સમાં અહમ વિશે સમજૂતી આપવાની છે. અને અંતઃસ્રાવી ગ્રંથિની અસમતુલામાંથી ઉદ્ભવતી વર્તનની વિકૃતિઓ એ આપણે જણાવવાની થશે. ડન? હાલો, તો અહીંયા મેં 3 સવાલ આપ્યા, અહીંયા 2 સવાલ, એટલે ટોટલ 5 સવાલો થયા.
નવમાંથી મેં 5 સવાલો આપ્યા તમને. ઓકે, હાલો ત્યાર પછી 3 માર્ક્સના સવાલો ADHD ની વિકૃતિ ધરાવનાર બાળકોમાં જોવા મળતા લક્ષણો. ઓકે, DSM-5 માં જોવા મળેલ વિશિષ્ટ ભયના પ્રકારો. ઓકે, અને માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ આપણે સમજાવવાનું છે. ઓકે, તો પછી હાનસેલી ભાઈને તો આપણે એકવાર જોઈ લીધા છે, પણ ચેતન, કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ, તો એની સંક્ષિપ્તમાં ટૂંકમાં આપણે સમજૂતી આપવાની થશે. 4 સવાલો ટીક કર્યા છે 3 માર્ક્સ માટે. તો એ સૌથી પહેલા પાકા કરવાના. જો હું જે સ્ટાર કરતો જાઉં છું એ સૌથી વધારે અગત્યના છે. એ પાકા થઈ જાય પછી તરત જ જે નીટ ટીક કર્યા એ પછી તરત કરવાના, પણ પહેલા આ કરવાના, એટલે આપણે સેફ ઝોનમાં રહીએ. ઓકે, હાલો ત્યાર પછી આપણે જોઈએ તો અગાઉ મેં વાત કરી દીધી છે, બરાબર, એટલે સાંભળી લીધું હોય, ડાઉનલોડ કરી લીધું હોય તો ઓકે, થેન્ક યુ. પણ જો નથી સાંભળ્યું, નથી ખબર, તો ફરી વાર એક જરાક કહી દઉં કે ઇકોનોમિક્સની સેક્શન A અને સેક્શન B ની અર્થશાસ્ત્ર વિષયની મોસ્ટ ટાઈમપી ઓબ્જેક્ટિવ હેતુલક્ષી સવાલોવાળી એક PDF આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં મૂકી છે. ડાઉનલોડ કરવાની વાટ જોઈ રહી તમારી, તો જરાક ડાઉનલોડ કરી લેજો. એમાં કાંઈ આડેવડું થાય, લોચા લાપસી પડે તો આ નંબર ઉપર કોલ કરી લેજો. બીજો એક લિંક અહીં મૂકી છે, કઈ રીતે ડાઉનલોડ કરવી ન સમજાય તો બીજી લિંક છે, એમાં ક્લિક કરીને સમજી શકો. ન છતાંય ખબર પડે તો આ નંબર ઉપર કોલ કરજો. આગળ વધીએ. બધા વિષયની નથી આર્ટ્સના, માત્ર અર્થશાસ્ત્ર અને અંગ્રેજી વિષયની છે, બધા આર્ટ્સના વિષયની નથી. 7મું ચેપ્ટર છે સલાહ અને મનોપચાર. મનોપચાર 2 માર્ક્સમાં કઈ રીતે કરશો? તો અહીંયા મનોપચારમાં ભાવાતીત ધ્યાનનું શું મહત્વ છે અને કઈ કઈ પ્રવૃત્તિઓ છે એ વપરાય છે વર્તનોપચારની અંદર. સ્વાનુભૂતિ એટલે શું એ આપણે પાકું કરવાનું થશે. 7મા ચેપ્ટરમાંથી 2 માર્ક્સના સવાલો. ચાલો જલ્દી ફટાફટ છટાસટ આગળ વધીએ. ત્યાર પછી ઓકે, મનોપચાર અને સલાહ વચ્ચેના 3 તફાવતો મોસ્ટ આઈએમપી છે. ઓકે, ત્યાર પછી પ્રાણાયામ વિશે ટૂંક નોંધ લખવાની મોસ્ટ આઈએમપી. અને આ 2 સવાલો પદ્ધતિસરનું વિસંવેદનીકરણ અને સ્વપ્ન વિશ્લેષણ, તો એ આપણે ખાસ લખવાનું થશે. ડન છે ભાઈ? ચાલો ત્યાર પછી 5 માર્ક્સના અષ્ટાંગ યોગના પગથિયાનું વર્ણન તમારે કરવાનું છે. અને ત્યાર પછી મનોપચારની પ્રક્રિયાના તબક્કા અને રોજર્સનો અભિગમ એ ભૂલ્યા વગર તમારે કામ કરવાનું છે, લખવાનું થશે ભાઈ. ભૂલી નહીં જતા હો દીકરાઓ. ચાલો 7મા ચેપ્ટરમાંથી 5 માર્ક્સના એટલા સવાલો છે. હાલો ત્યાર પછી ચેપ્ટર નંબર 8 પર્યાવરણ અને વર્તન, એન્વાયરમેન્ટલ બિહેવિયર. તો એન્વાયરમેન્ટ અને બિહેવિયરની અંદર 2 માર્ક્સના કયા સવાલો? ભૌતિક પર્યાવરણમાં કઈ કઈ વિગતોનો બાબતોનો સમાવેશ થાય લખવાનું. માણસ અને પર્યાવરણનો સંબંધ, હવાનું પ્રદૂષણ કેમ થાય છે, બરાબર. આ સહેલા સવાલો છે, હું તમને કહી દઉં છું. ઓકે, અને પર્યાવરણ અને ઓકે, તો આટલા સવાલો તો ડન છે, ઇનફ છે. બાકીના સવાલો પછી પાકા કરજો, પહેલા 3 કરજો. હાલો ત્યાર પછી 3 માર્ક્સના સવાલો કયા? પર્યાવરણ ને વર્તનના મુખ્ય 5 ઘટકોનું વર્ણન કરો. ગ્રીન હાઉસ ઇફેક્ટ મોસ્ટ ટાઈમ બી. આવો ભાઈ, કટ લેવિનનો પ્રતિમાન છે પર્યાવરણ અંગેનું, ભૂલી નહીં જતા. અને બ્રોનફેર બ્રેનર એને પર્યાવરણ અંગેના 5 તત્વો, એ ક્યારેક 5 માર્ક્સમાં પણ પૂછી નાખીશ, ભૂલી નહીં જવાનું. ઓકે, તો સવાલો પાકા કરજો. આગળ વધીએ. ચેપ્ટર નંબર 8માં 5 માર્ક્સના મોસ્ટ આઈએમપી સવાલો. જો આ ગ્રીન હાઉસનું મેં અગાઉ કહી દીધું એટલે એને ટીક કરતો, પણ માણસના વર્તનની પર્યાવરણ ઉપર અસર અને વાર્તનિક ઉપાયો. સ્ટાર આવો મારે હરખો કરી નાખો એને. તો વાર્તનિક ઉપાયો પર્યાવરણને બચાવવાના, તો અહીંયા પણ છે એટલે અહીંયા એક ટીક કરું છું. અને માનવ વર્તન ઉપર પર્યાવરણની અસરો. તો 2 સવાલો ખાસ 8મા ચેપ્ટરમાંથી 5 માર્ક્સના આઈએમપી છે, ભૂલી નહીં જતા. ઓકે, હાલો નંબર 9, ચેપ્ટર નંબર 9 સંસ્થાકીય મનોવિજ્ઞાન. 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે કે એની અંદર શ્રમ વિભાજન કોને કહેવાય, પછી સમચોરસીય રચના ક્યારે અસરકારક નીવડે છે, અને વિજ્ઞાપનની એટલે જાહેરાતની અસરકારકતા માટે કયા કયા પરિબળો આવશ્યક છે. તો 3 સવાલો ખાસ અગત્યના ધ્યાનમાં રાખીશું. ડન છે? હાલો આગળ. ચેપ્ટર નંબર 9માં 2 માર્ક્સના સવાલો, અને એમાં છે નિર્ણય સંબંધિત ભૂમિકાની સમજૂતી, લેખિત કસોટી અને સમાનતાનો સિદ્ધાંત. એટલા પાકા કરજો. ઓકે, તો આ બાબતો આપણે ધ્યાનમાં રાખીશું. અને ત્યાર પછી 10મું ચેપ્ટર, છેલ્લું ચેપ્ટર મનોવિજ્ઞાનનું, સાયકોલોજીનું. 2 માર્ક્સના કયા સવાલો છે? નિષેધક પરિસ્થિતિમાં પુરુષોમાં કયા પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે છે એ આપણે લખવાનું. સંસ્કૃતિ એટલે શું એ આપણે લખવાનું. સુખાકારી અંગે અમેરિકન સંસ્કૃતિએ કયા કેન્દ્રિત મૂલ્યો ધ્યાનમાં લીધા છે, તો આ વિગત આપણે લખવાની છે. વિક્ટર ફ્રેન્કલ શું માને છે માનવ જીવનની અર્થમયતા અંગે, તો એ આપણે મેન્શન કરવાનું છે. ઓકે, અને 4થો સવાલ આ વિધાયક કે નિષેધક ભાવ, એના માપન તુલામાં જણાવેલ નિષેધાત્મક ભાવની
યાદી આપવાની છે. ચાલો ચાલો, અને પછી છેલ્લી 2 સ્લાઇડ અને પછી આપણે પૂરું કરીએ. 3 માર્ક્સના મોસ્ટ આઈએમપી સવાલો. સુખ અને સુખાકારીના કારણોનું વર્ણન કરવાનું છે. મોસ્ટ આઈએમપી વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો વર્ણન કરવાના છે. લગન અને સુખ, જો કે લગન અને સુખ તો કઈ રીતે ભેગું થઈ શકે, પણ એના વિશે ટૂંકમાં સમજાવવાનું થશે. જીવન સંતોષ માપ તુલાના 5 વિધાનોનું વર્ણન કરવાનું છે. તો આ સવાલો મોસ્ટ આઈએમપી છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, ત્યાર પછી ઓકે, સેલિગમેને સૂચવેલ કાલ્પનિક અનુભવ મશીન એનું ઉદાહરણ લખવાનું, વિધાયક મનોવિજ્ઞાનને ધ્યેયો લખવાના અને વ્યક્તિલક્ષી સુખ અંગેનું ટૂંકમાં મહત્વ આપણે સમજાવવાનું છે. ઓકે, સોરી, આ રહી ગયું જૂથ ગૌરવ અને સંવેદના. ડન છે. અને હાલો, તો ભાઈ કીધું એમ છેલ્લું લાસ્ટ બટ નોટ લીસ્ટ આટલું હતું. તો આટલા સવાલો છે જે તમારા માટે ખાસ 10 ચેપ્ટરમાંથી મોસ્ટ આઈએમપી છે. તો મનોવિજ્ઞાનના એટલા સવાલો મેં તમારા માટે શેર કર્યા અત્યાર સુધીમાં. જેટલા તમને અનુકૂળ આવે એ સૌથી પહેલાં સ્ટાર કરેલા, ફરીવાર કહી દઉં છું, સૌથી પહેલાં સ્ટાર કરેલા સવાલો તમારે પાકા કરવાના છે. સ્ટાર કરેલા સવાલો ચેપ્ટર વાઇઝ જ કરતા જાજો, બરાબર. બધા સ્ટાર કરેલા એક આયરન, પછી બધા કર્યા વગરના એમ નહીં. પહેલું ચેપ્ટર લ્યો, સ્ટાર કરેલા પાકા કરી નાખો, ની થઈ જાય પછી સ્ટાર વગરના. ઓકે, શું લેવા એમ કહું છું, સ્ટાર કરેલા મોસ્ટ આઈએમપી છે. એ પાકા થઈ જાય એટલે થોડો કોન્ફિડન્સ આવે ને, એટલું આવડી ગયું. પછી બીજું લ્યો, પછી ત્રીજું લ્યો, પછી ચોથું લ્યો. એમ સ્ટેપ બાય સ્ટેપ આગળ જતા જશો તો પ્રોબ્લેમ નહીં આવે, તો વાંધો નહીં આવે. અને જેટલા આર્ટ્સવાળા તમારા મિત્રો છે બધાને દીકરાઓ શેર કરજો વિડીયો, અને કોમેન્ટ સેક્શનમાં નીચે મને જણાવજો કે ઓર કયા વિષયના એમપી વિડીયો તમને જોઈએ છે. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરજો. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. આવજો, ટાટા, બાય, સી યા.